ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કચ્છના વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી, જેમાં અબડાસા તાલુકાના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી, જેમાં કોઠારા માનપુરા ખાતે જંગી વિસ્તારમાં ભરાયેલ પાણીની પરિસ્થિતિની રજૂઆત ઇકબાલભાઈ મંદારાએ કરી હતી. માનપુરા વિસ્તારમાં ફૂડ સંરક્ષણ વિભાગની રજૂઆત કરવામાં આવી હતી. વિપક્ષ નેતા દાદાભાઈ જરોડ રસ્તા અને કેનાલની રજૂઆત કરી હતી. અબડાસા કોંગ્રેસ મહામંત્રી શ્રી જાંબા સોઢાએ તેરા નદી અને લાખણીયા નદીના પુલની લેખિત રજૂઆત કરી હતી, જે પુલના કામ અંગેની 2022માં સરકાર સીધા નૈતિક મંજૂરી આપે, પણ જે 2024માં પણ કામ ચાલુ કરવામાં આવેલ નથી, જેના કારણે આ વિસ્તારમાં 22 ગામો સંપર્ક વિહોણા છે અને આ મુખ્ય તેરા અને નેત્રાને જોડતો રોડ છે. આ અંગે ગોહિલ સાહેબે ખાતરી આપતા જણાવેલ કે આ પુલોમાં કામ માટે રાજ્ય માર્ગ મકાન વિભાગને ભારપૂર્વક વ્યાજબી તાત્કાલિક આગળથી કાર્યવાહી કરી કામ કરીશ. સાયરા સરપંચ શ્રી આસમભાઈએ સર્વે અંગે રજૂઆત કરી, તેમજ અલીભાઈ કેર પણ ગડા વિસ્તારમાં પાક અને પશુમરણ અંગે રજૂઆત કરી હતી. ત્યારબાદ શક્તિસિંહ ગોહિલે વાકુ ગામના આગેવાનોને મળ્યા હતા, તેમજ લાલા ગામના મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહી સફાઈ અને પાણી ભરાઈ ગયેલ અને ખેતીમાં થયેલ નુકસાન અંગેની રજૂઆત કરી હતી. તેમજ જખો ગામે અલીભાઈ ખારેજા ઈશાકેર અબ્દુલ બીરજાદા મમુ વાધેર અને જખો ગામભાઈ પાણીમાં ભરેલા અને સફાઈ તેમજ મકાન અંગે રજૂઆત કરી હતી અને કંપનીએ બનાવેલ મીઠાના આડબંધી ગામમાં પાણી ભરાય છે, જે અંગે વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકરો તથા અસરગ્રસ્તો હાજર રહ્યા હતા. ઇકબાલભાઈ મંદારા, અજીતસિંહ જાડેજા, સૈયદ તકીસા બાવા, જાંબા સોડા, દાદાભાઈ જાટ, મંજીભાઈ મહેશ્વરી, આદમ લોધરા, અલાની કોલી, ઉમરજદ, અબુ હિંગોરા, શોકત સુમરા, જાફર હિંગોરા, દાદાભાઈ જત, માનસીભાઈ મહેશ્વરી, બુરજીભાઈ મહેશ્વરી, અબ્દુલ પીરજાદા, અબ્દુલભાઈ ગજણ, હાજી મોહમ્મદ હિંગોરા, ઇસ્માઇલ હિંગોરા, સૈયદ અશરફ શાહ સહિતના કોંગ્રેસી કાર્યકર્તાઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા, જેમાં જિલ્લાના આગેવાનો, કચ્છ જિલ્લા પ્રમુખ કોંગ્રેસ પ્રમુખ યુજવેન્દ્રસિંહ જાડેજા, નીતિશભાઈ લાલણ, રામદેવસિંહ જાડેજા, હાજી જુમા રાયમા, વી.કે. હુંબલ, અશરફ શાહ સૈયદ, ભરત સોલંકી, ચેતન જોશી, મોહમ્મદ જુગજત તેમજ અબડાસા લખપત નખત્રાણા તાલુકાના તમામ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માંડવી તાલુકામાં માંડવી શહેર, ગ્રામીણ વિસ્તાર અને ખેડૂતો સાથે પણ અલગ મિટિંગ કરીને બધાને મળ્યો હતો. ખૂબ મોટા પાયે આપણા કચ્છમાં નુકસાન થયું છે. આજે હું અબડાસા વિસ્તારમાં છું, કોઠારા ખાતે અત્યારે અહીંયા છીએ. અબડાસા તાલુકો, લખપત તાલુકો અને કેટલાક નખત્રાણાના મિત્રોએ પણ પોતાના વિવિધ પ્રશ્નોની રજૂઆતો કરી છે. થોડીક સાવચેતી રાખી હોય તો લોકોને મુશ્કેલી ના પડે એવી સ્થિતિ છે. જેમ કે કોઠારામાં અગાઉ કલેક્ટરશ્રી અહીંયા આવીને ખાતરી આપીને ગયા હતા કે જે તળાવમાંથી પાણી નીકળ્યા પછી ઓગનમાં જવું જોઈએ અને બહાર જાય છે પાણી, એ પાણીના રસ્તા ઉપર મોટું નાળું બનાવે, બ્લોક બનાવીને, તો પાણીનો રસ્તો થઈ જાય તો કોઠારામાં લોકોને મુશ્કેલી ના પડે. એ જ રીતે એ જ પાણી પાછું આગળ અહીંયા રોડ ઉપર આવે છે. જ્યાં આગળ પણ એની વ્યવસ્થા પાણીના નિકાલની થવી જોઈએ, કોઈ મોટી વાત નથી. જો આટલું કામ તંત્રએ કરી કાઢ્યું હોય તો લોકોને અહીંયા ગળા સુધીના પાણીમાં હેરાન ન થવું પડ્યું હોત. ખાસ કરીને ગરીબ વિસ્તારમાં ગરીબ લોકોને વધારે મુશ્કેલીઓ પડે છે. મને અબડાસા તાલુકાની એક એવી પણ રજૂઆત મળી છે કે જેમને નુકસાન ગયું છે, ઘર પડ્યું, એમાં કહે છે અહીંયા ગજિયા મૂકીને જે મકાનો બનાવે છે, જો સિમેન્ટથી બનાવેલું હોય ને પડે તો જ રાહત માટેનું ફોર્મ ભરાવાનું, સીધા ગજિયા મૂકીને કાચું મકાન બનાવેલું હોય ને પડે તો એને રાહત નહીં આપવાની. મને લાગે છે આવો કોઈ સરકારનો પરિપત્ર ન હોવો જોઈએ. કોઈ આવી સૂચનાઓ પણ કોઈ તંત્રમાં અપાઈ હોય તો એને તાત્કાલિક રદ કરવી જોઈએ. રેલવેની લાઈન અહીંયાથી જે નીકળી છે એમાં જે કોઝવે બનાવવામાં આવ્યા છે, એ કોઝવેમાં ખૂબ પાણી ભરાઈ જાય છે. રેલવેમાં આવા કોઝવે નહીં બનવા જોઈએ. બનાવવા હોય તો એ પરિસ્થિતિથી બનાવવા જોઈએ કે વરસાદ ગમે તેટલો આવે તો પણ પાણીનો નિકાલ થઈ જાય, એમ્બ્યુલન્સ પણ ન નીકળી શકે એવી સ્થિતિ વિસ્તારના લોકો માટે સર્જાય છે. ત્યારે રેલવેના બનાવેલા આવા કોઝવે છે એમાં પૂરી વ્યવસ્થા થવી જોઈએ. એક નવી વાત અહીંયા કરવામાં આવી કે હવે સર્વે માટે જેના માલ ઢોરના મૃત્યુ થયા છે, આજે 5-6 દિવસ પછી પણ સર્વે માટે ટીમ પહોંચી નથી. હવે 6 દિવસ સુધી મરેલા ઢોરનો મૃતદેહ કોઈ હાંચવી રાખી શકાય નહીં, અને થાય તો એનાથી તો રોગચાળો ફાટે. હવે 6 દિવસ પછી આવીને એનો મૃતદેહ બતાવવાની વાત કરવામાં આવે એ પણ વ્યાજબી નથી. આવી ત્વરિત સહાય, ત્વરિત સર્વે થવો જોઈએ. ખેડૂતોની મોટી ફરિયાદ છે કે જે અમને નુકસાન ગયું છે એનું પૂરું વળતર મળવું જોઈએ. હવે અહીંયા આપણે જમીન ટોચમર્યાદા મુજબ 51 એકર સુધી કે 52 કે 56 એકર સુધીની
જુદા જુદા વિસ્તારો માટે અલગ અલગ ગાઈડલાઈન હોય અને ખેડૂતને માત્ર 2 હેક્ટરની જ નુકસાની આપવાની, આ તો મશ્કરી સમાન છે. જેની જેટલી ખેતી એનું એટલું મોટું નુકસાન, એની પૂરી ખેતી પ્રમાણે એને નુકસાની માટે વળતર આપવું જોઈએ. જે વૃક્ષોની ખેતી કરે છે એમાં દાડમ, આંબા, ખારેક આ એવા વૃક્ષો છે કે જેને લાંબી જહેમત પછી ઉછેરવા પડે. સર્વેમાં એનો સમાવેશ નથી થતો એવી પણ ફરિયાદો આવી છે. કપાસ આમ દેખાતો તમને ઊભો લાગે પણ એ પાણીના કારણે, નીચે પાણી ભરાઈ રહેવાના કારણે નીચેથી કપાસ સડવા માંડ્યો છે. તો જ્યારે સર્વે કરવા ટીમ જાય ત્યારે આ વાસ્તવિકતા જોવી જોઈએ કે તમને દેખાય ઊભો લીલો કપાસ પણ એ થોડા દિવસમાં જ સુકારો થઈને સાવ એ કપાસ મૃત્યુ પામવાનો છે. એમાંથી 1 રૂપિયાની આવક નથી થવાની. એ જ એરંડાની હાલત છે, એ જ તલની હાલત છે, એ જ બીજા પાકોની હાલત છે. તો માનવતાના ધોરણે પૂરું વળતર મળે આ ખાસ જરૂરી છે. સાહેબ, અબડાસાની પ્રજાને ખરેખર આ ન્યાય મળશે કે શું? અમારો પ્રયત્ન એ જ છે ને એટલા માટે જ હું અહીંયા રૂબરૂ આવ્યો છે કે ન્યાય મળવો જોઈએ. સરકાર કોઈ પણ પક્ષની હોય એની આ જવાબદારી બને છે. કોંગ્રેસ પક્ષની સરકાર હતી, 82માં વાવાઝોડું આ જ પ્રકારનું આવ્યું હતું. જે વિસ્તારોમાં તમે જુઓ આજે ભોજાવદર, સમઢિયાળા કે જૂનાગઢના એ વિસ્તારોમાં જેનું જે નુકસાન ગયું ને જેટલું નુકસાન ગયું એ સરકારે ભરપાઈ કર્યું હતું. આજની આ ભારતીય જનતા પાર્ટીની સરકાર લીફાફોફી કરે છે. અમારો પૂરો પ્રયત્ન અને દબાણ રહેશે કે માનવતાના ધોરણે પૂરેપૂરી સહાય કચ્છી માડુઓ મુશ્કેલીમાં છે એને આપવી જોઈએ.